હાલ ડોહો કરિયાણું લે છે જો આપણે કંટ્રોલમાં એ 200-300 રૂપિયા બાકી ચાલતા નહીં કરિયાણું વાળા ની એ 250 રૂપિયા બાકી ચાલતા નહીં જેટલું લાવવાનું 10 રૂપિયાનું તેલ લાવીએ 10 રૂપિયાનું મરચું 10 રૂપિયાનું ખોળ નહીં તે 10 રૂપિયાનું લાવીને અમે પૂરું કરીએ હવે રોજના તો 10 રૂપિયા નહીં મળતા અત્યારે અમારે માર બહાને નહીં ને કોઈ આલુ મને રોજ પીવાના ખોરાક પડે મને દવાનું જોઈ મને રાતભર રોવો ને રાત રૂપિયા નહીં ના પીવું ઠેલી આલુ ઠેલી હાની થેલી પીવાની પીવા તો હવે રાજભા હું તમે મારી જિંદગીની આબરૂ કાઢો હા હું સાહેબ આમ બેવું કાકો આલે મોકલો અહીં પીવાના પૈસાની ચોય વાત કરો તો પોણી પીવું છે ને તો માટલા પોણી નહીં તો પીવાની વાત કરો કિરણભાઈ સારું છે સારું છે દાળ ના ચોખા આલો ને તુવેરની દાળ આલો ને ચોખા આલો અને પેલા આગળના પૈસા એ આ ના બધા ભેગા આલી દે ના એ વાત જ કરશે બાકી તો મસ્યા નહીં લગી રહી એટલે આલો કે યાર ના ના બાકી નહીં યાર. ના, ના, ભાઈ હાથ ધોયા સિવાય છેલ્લું હવે બાકી મેળ જ નહીં આવો આવી વખત તો સારું હતું ના ના આખો તો બાકી કોઈ ના હાલે મનના પૈસા આલો પણ લઈ દેજો પંખો એ ચાલુ કર લાઈટ બિલ વાળો કાપી ગયો કોણ લાઈટ હા આયા તમે ના આલ્યું ના પાડી દીધી પેલા ભાઈએ અને લાઈટે કાપી છે આખું લાઈટ બિલ નતું ભર્યું 3 મહિનાથી બાતચીત છતાં હું કહું ડોહા પેલા કોઈ બેંક વાળા આયા છે તો એ જજો શું કે છે કોણ છે બેંક વાળા કોઈક રાજભા લઈને આયા છે કે હપ્તો બાકી છે હપ્તો બાકી ડો આપડે પેલી લોન નથી ચાલતી તે જજો શું કે છે જજો જેઠા જો હજી ચેતનલાલ આલા હું નીકળું સાહેબ એટલે બેસકી હું એકલો જો બેહું હા આયા ને ચેતનજી હા હવે તમારે લોન ના 3 હપ્તા ચડાય બરોબર જો વધારે મારો કોઈ કહેવું નહીં તમે અત્યારે હપ્તા ભરી દો બરોબર તમે જે લોન લીધી ને હવે મને સાહેબ ઉપરથી બહુ પ્રેશર કરી એટલે મારે ના ચાલે આજ 3 હપ્તા તમારા ચડ્યા 3 હપ્તા ચડ્યા સાહેબ પણ હવે જો હવે મારા શેતીમાં વરસાદ હું ના થયો ને છેલ્લે વરસાદ પડ્યો કપા હતા બળી ગયા આ કાલો એમ નહીં લીલો ને લીલો હુકાઈ ગયો હવે શું કરવાનું કે રૂએ તમારી બધી વાત સાચી હું ખોટું નહીં કહેતો એમ તો નહીં સાચું પણ હું એ કાયદામાં બંધાયેલો બરોબર રાજવા સાચું ખોટું મારા કોઈ ઘરની લોન તો હું તમને આલી નહીં અને હું એ નોકરી કરું બરોબર હવે હું કામ કરું તાણી મને પગાર મળો એક વાત અમે તમે આજ ગમે તે કરીને પૈસા કરી આલો એટલે હું અહીં જાઉં ને હું અહીંથી જવાનું નહીં સાહેબ હવે શરમ કરો એટલે મારે આવો થોડું પેલું એ શરમ કેટલી ભરવાની યાર માપમાં બોલો કે આજુબાજુ વાપરી વાપરી તો પણ મારે ઓફિસમાં સાહેબ મને બોલતા છે તાણી બધી એ વસ્તી નહીં વાપરતી હોય ઓફિસમાં કામ કરવા વાળો આ કેવું બોલ્યા સાહેબ મને કે તમે તમારા ક્લાયન્ટને કે તમે ફેરો મારવા જતા નહીં વિઝિટમાં જતા નહીં અમને ત્યાં અમને પછી મારે ના ચાલે આવવું પડ્યું કે સાચી વાત ચેતન કાકા ના તમે ઢેચણ વેચી મારા પર લોન ભરી દો સાહેબ બેસકી તને કને હોય બોલાયો છે સાહેબ ને બચારા સાહેબ આપણો મહિના ચેડી ભરી દેવું ના ના મહિના ચેડી નહીં સેટિંગ થાય એવું ચેતનજી હું હોય તમે તાર બેહું આખો દાડો બેહું તમે ગમે તે પૈસા લાવી ભરો હું તમને હાલ પાવતી બનાવીને હાલ દઉં પાવતી નહીં બનાવી શ્રી નહીં ચોથી લાઈન ભરી યાર ઉસી પાછી ના કરો કોકના જોડે ડોશી પાછી ના નહીં થાય હાલ મારા ઘરમાં કરિયાણું લાવવા જેવું નહીં પૂછી દો એ ડોશી રહ્યો દાગી ના વેચી મારો પણ ભાઈ વેચી માર્યા કઈ નાય રાશા રાશિ વેચી મારો દેખો એ જો જુઓ આ પેલી નહીં એ તો અમારા ભાઈની છે નહીં યાર સાહેબ ભોબડો હવે આટલી દોન ખમી ગયો આટલો મહિનો પછી આવજો ના ના નહીં થાય તો તમે હવે ખમી જાઓ એટલું બધું બરોબર હવે મારાથી થાય એવું નહીં હાલ હું નહીં જવાનો યાર સાહેબ ભોબડો હવે સાહેબ બચારા ગરીબ સી પટી ગયેલા આવશે તળિયા જાતે જ થઈ જાય દયા કરો એ તો હાલ દે એટલે મુએ કોઈ સાહેબ નહીં મુએ એસન્ટ જ છું મુએ ગરીબ જ છું હું નોકરી જ કરું હું તમે તમારા મોટા સાહેબ ને ફોન કરી હું વાત કરું ના વાત થાય યાર તું યાર બેલ ના શેર આવા કેટલા હી ગોમમાં મહિનો હવે ટકી દો અને હું પછી બચ જાય બસ વાયદો કરો મહિનો તારીખ બોલો હાર હડો તારીખ બોલો ફાઇનલ બોલજો હો પણ 15 તારીખ આલી દે બસ 15 તારીખ બરોબર પાકી પાકી રાજભાવ અભરજો હા હા હું સાક્ષી હાર લે હડો તાર 15 તારીખે હું આવ્યો પૈસા મને તમે ગણીને તૈયાર રાખજો હું પાવતી હોય મેં બનાવીને તમને આલી દે બરોબર આવજો તા હા આવજો સાહેબ હડો ચા પાણી કરીએ ઘેર અને આ ટાઈમે વ્યવહાર કરો ને તો ફેર લોન બોને મળો ન તો કોઈ ના મળો પછી સમજ્યા
સાહેબ તમારી વાત બધી સાચી, પણ ખેડૂત ભરે રહ્યો તાની જ વેટાઈ રહ્યો તાની જ ના ભરતો હોય. વાત સાચી, પણ મારા ઘરનો કાયદો તો છે નહીં હાર્યો. તા મારા ઘરનો તો કઈ જ નહીં યાર, તે વાત કરો. ઝાંખી. અરે ચાપવાની કરે ઘેર ને આપો. ના, ના. અને ઓલા પચા તો હાલો. ઓ માસ્તર યાર કશું મળી નહીં, ઉપરથી 50 હાલવાના છે અહીં. લે ઘર બતાવ્યું લાવો. લે હા જો સાહેબ 15 થાય કે મળીએ આપણે. સાહેબ એ હાલ લે ભાઈ, લપ કર્યા વગર જાન તું. 15 થાય કે હું ગોદરે વાઈ જોઈને બેઠો છું. એ હાલ. આ એ મન જ મરજો. હા હા સંગત બીજા ખોટું ઘર હતા, આપણે કમ્પ્લેટ નકશા વાળું આપવા નકશો